કંઈક ગઈકાલે 2-3 દી પહેલા કોઈને કીધું અને એ ભૂવા માટે કરીને કોઈ તમે એને કોમેન્ટ ના કરો ને એને ગાળું બોલવાનું સોશિયલ મીડિયામાં એ જે છે એ જેવું બોલાય એવું બોલો, કારણ કે એ જે મીડિયામાં આવવા માટે પ્રયત્ન કરે છે, બધી ટીવી ચેનલોમાં આવવા માટે કરીને કરે છે, એ પોતે મોટો થાય એના માટે કરીને વ્યક્તિગત નામ આપીને કે આ બંધારણમાં જે કાંઈ નાના મોટા ઘર્ષણ ઊભું કરવાનો પ્રયત્ન કરે. ઠાકોર સમાજનું બંધારણનું ઉલ્લંઘન, ડીજેવાળાનો વિરોધ, ગેનીબેન ઠાકોરનો વિરોધ, આ બધું જ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેતું હતું. થોડા દિવસ પહેલા જ અમુક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા, જેમાં એક લગ્ન પ્રસંગ હતો. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખના દીકરાના એ લગ્ન પ્રસંગમાં ગેનીબેન ઠાકોર હાજર હતા અને ત્યાં બંધારણનું ઉલ્લંઘન દેખાયું. બંધારણનું ઉલ્લંઘન એવી રીતના થયું કે ત્યાં શાહી કંકોત્રી હતી, ભોજનમાં પણ બહુ જ બધી આઈટમો હતી જે બંધારણમાં લખવામાં આવ્યું હતું કે લગ્નના પ્રસંગમાં જે ભોજન હોય એ આટલું ભોજન જ રાખવાનું છે, છતાં પણ એનું ઉલ્લંઘન થયું. એના પછી એમના ઉપર 1,51,000નો દંડ પણ થયો, પણ એમાં ગેનીબેનનો ખૂબ વિરોધ થયો. એટલે જેણે બંધારણ ઘડ્યું છે એ જ ગેનીબેનની હાજરીમાં બંધારણ તૂટી રહ્યું છે કે બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, એ બધી જ વાત સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી. એના સિવાય જે લોકો ગેનીબેનના વિરોધમાં હતા, એટલે કે એ ગબ્બર ઠાકોર હોય કે અર્જુન ઠાકોર હોય, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો, એ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે ગેનીબેન જે બંધારણની આટલી બધી વાતો કરે છે, એ જે લગ્નમાં જાય છે ત્યાં જ બંધારણનું પાલન નથી થતું. એના પછી ગઈકાલે ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો, એટલે કે હારીજ ગામમાં ઠાકોર સમાજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું કે જેમાં બહુ જ બધા ઠાકોર સમાજના આગેવાનો હતા. ગેનીબેન હતા, અલ્પેશ ઠાકોર હતા, સાથે જ ત્યાં ઠાકોર સમાજની અલગ અલગ જે સમિતિઓ બનાવવામાં આવી છે એ બધા વચ્ચે પણ ચર્ચાઓ થઈ. આગળ સમૂહ લગ્ન કરવાના છે એ વિષય પર પણ વાત કરવામાં આવી. ત્યારે ગેનીબેને હસતા હસતા જેટલા પણ લોકોએ વિરોધ કર્યો એ બધાને જવાબ આપ્યો છે. એમણે એવું કહ્યું કે બંધારણનો ઉલ્લંઘનની વાત આવે એટલે સૌથી પહેલાં બધા ગેનીબેન સામે આવી જાય છે. એ લગ્નમાં બીજા બહુ બધા લોકો પણ ગયા હતા, કોઈનાથી ભૂલ થઈ છે તો એ ભૂલની એણે માફી માંગી છે અને એ પૈસા એટલે દંડ ભરવા પણ તૈયાર છે, છતાં પણ બધા કેમ ગેનીબેનનો વિરોધ કરે છે ખબર નથી પડતી. તો ગઈકાલે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ગેનીબેને વિરોધીઓને શું કહ્યું તે સાંભળો. બળદેવજી કોઈ ભૂલ કરી નથી કે અહીંયા પહોંચી ગયા નથી. આપ તમારા એ બહુ સારી વાત છે, એને ખબર પડે કે જો આપણે ભૂલ કરશું તો સમાજના ધારા આપણે અહીંયા આવશે, મીડિયા પહોંચી જાય, યુવાનો પહોંચી જાય, કમિટી વાળા પહોંચી જાય અને એને જે ભૂલ કરી એને માફી બગાવે ને એનો દંડ લે. આવું ચાલુ રાખજો એવી પણ હું તમારી પાસે અપેક્ષા રાખું છું. હમણાં ઓલા ભુવાના અંતે બધા કંઈક ગઈકાલે 2-3 દી પહેલા કોઈને કીધું અને એ ભૂવા માટે કરીને કોઈ તમે એને કોમેન્ટ ના કરો ને એને ગાળું બોલવાનું સોશિયલ મીડિયામાં એ જે છે એ જેવું બોલાય એવું બોલો, કારણ કે એ જે મીડિયામાં આવવા માટે પ્રયત્ન કરે છે, બધી ટીવી ચેનલોમાં આવવા માટે કરીને કરે છે, એ પોતે મોટો થાય એના માટે કરીને વ્યક્તિગત નામ આપીને કે આ બંધારણમાં જે કાંઈ નાના મોટા ઘર્ષણ ઊભું કરવાનો પ્રયત્ન કરે. તો બાકીના અલ્પેશભાઈ હમણાં અમે એમના ક્વાર્ટર ઉપર ગયા તો ખૂબ સારી વાત કરી હતી કે આ સમાજના 17-18 મુદ્દા હતા, એમાં એક નાના મોટું ચાક આ ડીજેને બાદ કરતા બાકીના 17 મુદ્દા કમ્પ્લીટ પાલન થાય છે એની વાત કોઈ નથી કરતા. પણ ચાક નાના મોટું કોઈ ના સમજે એવા લોકો જ્યારે વાત કરે એને ટોપ 10 બનાવે, એ વાતમાં કોઈ વજૂદ હોતું નથી. અને ચાકા નાના છોકરાઓ કે કોકના કહેવાથી એ પોતે મોટા થવા માટે, સોશિયલ મીડિયામાં આવવા માટે, ટીવીઓમાં આવવા માટે કોઈ આપણા આગેવાનોનું નામ આપીને એ બંધારણને પેલું કરે તો એની નોંધ એ સમાજના બુદ્ધિજીવી લોકોએ ના લેવું. એને તમે વધારે ઓલું કરવાનો પ્રયત્ન કરો તો એ વધારે પ્રયત્ન કરે. હમણાં આપણે પહેલા શરૂઆતમાં ઓલા ડીજે વાળા એ જે હતા ભાઈ, આપણે જાબડિયાની બાજુના આપણા યુવાનો હવે એ વારંવાર આખો વિડીયા બનાવે. હવે તમને ખબર છે કે વારંવાર વિડીયા બનાવે અને તમે જુઓ કે રોજની એક પોસ્ટ તો એ એમના પરિવારની હોય છે કે નથી હોતી. હવે રોજ પરિવારની જે એમની ધર્મપત્ની હોય કે દીકરી હોય કે ઘરના સભ્યો હોય એની રોજની એક પોસ્ટ બનાવતા હોય તો એને પોતાના શું છે એટલું સમજી જવું પડે ને, એમાં કોઈએ લાંબુ ઉતરવું ના જોઈએ ભાઈ. રોજની એક પોસ્ટ બૈરાના નામની બનતી હોય એમાં કઈ હોય ને અને એના માટે કરી તમે આખો તારો ઇસ્યુ બનાવો તો પછી એ મૂર્ખ કે આપણે બધાય મૂર્ખ. એટલે આ બાબતમાં જે નાના
કોઈ લાંબુ એનો ચર્ચાનો મુદ્દો ના હોય ને વિષય ના હોય ને એની પોતાની જે ક્ષમતા બુદ્ધિતા જે એની જે વાત હોય આપણે એની કેપેસિટી સમજી લેવી જોઈએ. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ક્યાંક નાના મોટું જે પેલું થતું હોય એમાં બુદ્ધિપૂર્વક એનો જવાબ હોય, બુદ્ધિપૂર્વક એની કોમેન્ટ હોય અને બીજા એની કોઈ અસર ના પડે એ બાબતમાં પણ બધા યુવાનોને એને હું વિનંતી કરું છું